હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું. હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું. કે દર્પણ તોડી ફોડીને, કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહીં આવું. હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું. હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું. કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહીં આવું. હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું. ખુમારી તો ખરેખર વારસાગત છે. ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી. ખુમારી વારસાગત ટેવ છે મારી. ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી. હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું. હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું. હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું. કહે તો મારું આ માથું મૂકી લાવું હથેળી પર. કહે તો મારું આ માથું મૂકી લાવું હથેળી પર. પરંતુ હાથ જોડીને તને મળવા નહીં આવું. ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું. હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું. કે દર્પણ તોડી ફોડીને, કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહીં આવું. હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું. તને મળવા નહીં આવું. તને મળવા નહીં આવું. તને મળવા નહીં આવું. ખલીલ ધંતેજવી ગુજરાતી ગઝલનું નગદ નાણું. વાતાવરણમાં 75% જેટલા પ્રમાણમાં કયો વાયુ છે? શેરીએ ચાલતા માણસને પૂછો તો કહેશે નત્રવાયુ. પણ શાયરીની શેરીએ ચાલતા માણસને પૂછો તો એ કહેશે કે ના ના, ખલીલ ધંતેજવીનો પ્રાણવાયુ. 1992ની સાલની વાત હશે. વડોદરામાં એક કાર્યક્રમનું સંચાલન ખલીલ ધંતેજવી કરી રહ્યા હતા. તો અતિથિ વિશેષને આવકારતા તેઓ બોલ્યા કે પધારો ડૉક્ટર બકુલ ત્રિપાઠી. એટલે બકુલભાઈ કહે છે, ભાઈ હું ડૉક્ટર નથી. પણ ખલીલભાઈ, જેનું નામ પ્રત્યુત્પન્નમતી, તરત બોલ્યા, આજ સવારથી હું એટલો બધો ટેન્શનમાં છું કે મારી પત્નીને પણ 3 વાર કહી બેઠો ડૉક્ટર. પણ પછી તો ખલીલભાઈએ સમારંભોના સંચાલન કરવાનું છોડી દીધું
મને કહે કે મુશાયરાના સંચાલન કરતા હોઈએ તો ભારે તકલીફ, કારણ કે ઉત્તમમાં ઉત્તમ શાયરોના ઉત્તમમાં ઉત્તમ શેર વીણીને રજૂ કરવાના હોય, પછી આપણો વારો આવે ત્યારે આપણે જ ઝાંખા પડી જઈએ. એટલે રૂપિયાની પાવલી કરવાનો ધંધો આપણને ભાઈ પરવડે નહીં. અને આગળ કહે છે કે કવિઓના બાવલા ઠેર ઠેર મુકાય છે, પણ કશે પણ તે સંચાલકનું બાવલું મૂકેલું જોયું. આના થોડાક મહિના પછી મુંબઈમાં ભારતી વિદ્યા ભવન ચોપાટીમાં એક મુશાયરો થયો હતો. અસ્મિતા કલ્ચરલ ફાઉન્ડેશને રાખ્યો હતો. એ કદાચ ખલીલ ધનતેજવીનો મુંબઈમાં પહેલો જ મોટો મુશાયરો. એમનું નામ પણ નહીં સાંભળેલું કોઈએ, પણ પહેલી જ રજૂઆતે સ્ટેન્ડિંગ ઓવેશન, અને શ્રોતાઓ અંદર ગણગણવા લાગ્યા કે સૈફ પાલનપુરી અને મરીઝ પછી પહેલીવાર કોઈ શાયરને સાંભળવાની આટલી મજા આવી. પછી તો ખલીલભાઈના નામના સિક્કા પડવા લાગ્યા. તે દિવસોમાં એમણે ઝાઝી ગુજરાતી ગઝલો લખી નહોતી, કદાચ 30-35 લખી હશે, પણ પ્રેક્ષકોનો આવો પ્રચંડ પ્રતિસાદ મળ્યો એટલે એમની સર્જક પ્રતિભા પૂર્ણપણે પાંગરી ઉઠી. અને જોતામાં હજી ગયા મહિને એમની 1000 ગઝલોનો કુલ્લિયાત પ્રકટ થયો, તમે સૌ જાણો છો. તો ખલીલભાઈનો એક મતલબ યાદ આવે છે કે લય વગર, શબ્દો વગર, મતલા વગર હું ગઝલ લખતો રહ્યો સમજ્યા વગર. આમાં સત્યનો અંશ છે, કારણ કે ખલીલભાઈએ અરૂઝનો કંઈ પદ્ધતિસરનો અભ્યાસ કર્યો નહોતો. કાન વડે છંદ પકડીને તેઓ ગઝલ લખતા હતા. એક શેર મરીઝનો સાંભળે છે કે હો ગુર્જરીની ઓત કે ઉર્દૂની હો મરીઝ, ગઝલો ફકત લખાય છે દિલની જુબાનમાં. એટલે મરીઝ કહે છે તેવી રીતે ખલીલભાઈએ પણ ઉર્દૂ અને ગુજરાતી બંનેમાં ગઝલો કહી છે. ઉર્દૂના તો ભારતભરમાં યોજાતા ઘણા મુશાયરાઓમાં એ નિયમિત ભાગ લેતા. એમનો એક ઉર્દૂમાં ગઝલનો દિવાન પણ છે, જેનું ઉન્વાન છે ધીરે બોલ. તો એક સમારંભ થયેલો મુંબઈમાં 17મી એપ્રિલ 2016ના દિવસે. ત્યારે ખલીલભાઈએ ઉર્દૂ અને ગુજરાતી બંનેમાં ગઝલો રજૂ કરી હતી. ચાલો સાંભળીએ. લો જણાવી દઉં હું મારા દિલની ખ્વાહિશ આપને, આપ ચાહો કે ન ચાહો હું તો ચાહીશ આપને. લો જણાવી દઉં હું મારા દિલની ખ્વાહિશ આપને, આપ ચાહો કે ન ચાહો હું તો ચાહીશ આપને. મૌન પણ જળવાશે, કહેવા જેવું કહેવાઈ જશે. આપ મારી શાયરી વાંચો હું વાંચીશ આપને. મૌન પણ જળવાશે, કહેવા જેવું કહેવાઈ જશે. આપ મારી શાયરી વાંચો હું વાંચીશ આપને. અને રાતભરની કરવટોની કંઈ વિગત આપો મને, રાતભરની કરવટોની કંઈ વિગત આપો મને. હું ચાદર પરની કરચલીઓ ગણાવીશ આપને. રાતભરની કરવટોની કંઈ વિગત આપો મને, હું ચાદર પરની કરચલીઓ ગણાવીશ આપને. અને ફૂલની ખુશ્બુ તમે, કોયલનો ટવકો પણ તમે. ફૂલની ખુશ્બુ તમે, કોયલનો ટવકો પણ તમે, મખમલી ઝાકર તમે, સૂરજનો તડકો પણ તમે. મખમલી ઝાકર તમે, સૂરજનો તડકો પણ તમે, અને સ્મિતની માફક તમે મરકો છો સૌના હોઠ પર. સ્મિતની માફક તમે મરકો છો સૌના હોઠ પર, અને બાંવરી આંખોમાં સળવળતો અચંબો પણ તમે. સ્મિતની માફક તમે મરકો છો સૌના હોઠ પર.
બાવરી આંખોમાં સળવડતો અચંબો પણ તમે, અને એટલે તો ચાલવાનો થાક વર્તાતો નથી. એટલે તો ચાલવાનો થાક વર્તાતો નથી. મારી મંજિલ પણ તમે છો, મારો રસ્તો પણ તમે. એટલે તો ચાલવાનો થાક વર્તાતો નથી. મારી મંજિલ પણ તમે છો, મારો રસ્તો પણ તમે. અને હે કયું? તું ડગ ભરવાની હિંમત કર. હા, તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છું. મનાવી લે મને, હું સાવ નાના બાળ જેવો છું. વાહ વાહ વાહ. તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છું. મનાવી લે મને, હું સાવ નાના બાળ જેવો છું. અને આ દરિયાના ઊંડાણો માપવાનું સાવ છોડી દે. તું મારામાં ઉતર, હું સાતમા પાતાળ જેવો છું. ભાઈ ક્યાં બાત હે, દરિયાના ઊંડાણો. ક્યાં બાત હે. તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છું. મનાવી લે મને, હું સાવ નાના બાળ જેવો છું. અને આ દરિયાના ઊંડાણો માપવાનું સાવ છોડી દે. તું મારામાં ઉતર, હું સાતમા પાતાળ જેવો છું. અને હવે ભાષા ભવનના સૌ કુબેરોને કહી દેજો. હવે ભાષા ભવનના સૌ કુબેરોને કહી દેજો, તમે છો શબ્દ ભંડારી તો હું ટંકશાળ જેવો છું. તમે તો શબ્દ ભંડારી તો હું ટંકશાળ જેવો છું. મારે તો રોજ જલસા લગાતાર કેટલા. મારે તો રોજ જલસા લગાતાર કેટલા. તારે વર્ષમાં બોલ રવિવાર કેટલા. વાહ 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 વાહ. મારે તો જલસા રોજ લગાતાર કેટલા. તારે વર્ષમાં બોલ રવિવાર કેટલા. અને જ્યાં ટેરવેથી જાતે ટકોરા કરી પડે એવા તે લાગણીના અહીં દ્વાર કેટલા. જ્યાં ટેરવેથી જાતે ટકોરા કરી પડે એવા તો લાગણીના અહીં દ્વાર કેટલા. અને ઘર એક પણ બધાના અહીં ઓરડા અલગ. ઘર એક પણ બધાના અહીં ઓરડા અલગ. ઘરમાં જ આંદામાન નિકોબાર કેટલા. ઘર એક પણ બધાના અહીં ઓરડા. ઘર એક. મારે તો જલસા રોજ લગાતાર કેટલા. તારે વર્ષમાં બોલ રવિવાર કેટલા. ઘર એક પણ બધાના અહીં ઓરડા અલગ. ઘરમાં જ આંદામાન નિકોબાર કેટલા. અને રગરગનો રોમ રોમથી તૂટી જવાય છે તો પણ મજાની વાત કે જીવી જવાય છે. અને વરસાદ શું કરી શકે, છત્રીએ શું કરે, બીજાને કોરું રાખવા પલળી જવાય છે. અને આંખોના ઇલાકામાં રહો એક બે દિવસ, ત્યાંથી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે. અને દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું, દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે. અને ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ. ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ. આ તો હૃદયની વાત છે, હાંફી જવાય છે. તો છેલ્લે મેં જરા આમથી હવા ચાખી હતી, પાંખ મારી કાતરી નાખી આપતી. દાદ ના આપી તો મેં પડતી મૂકી, મારી પાસે તો ગઝલ આખી હતી. મેં જરા આમથી હવા ચાખી હતી, પાંખ મારી કાતરી નાખી હતી. દાદ ના આપી તો મેં પડતી મૂકી, મારી પાસે તો ગઝલ આખી હતી. બે જણા આવ્યા મળ્યા, છૂટા પડ્યા ઘટના વગર. જાણે આખું ચોમાસું ચાલ્યું ગયું ગાજા વગર. અને દાદ ન મળતા ગઝલની એવી હાલત થઈ ગઈ જેમ કોઈ કન્યા પરણી જાય મોસાળા વગર. તો તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ભાવે. મેં હેલીના માણસ અહીંયા તમે મન મૂકી વર્ષો, ઝાપટું આપણને નહીં ભાવે. અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ભાવે. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું. નાની વસ્તુ, સાંકડી વસ્તુની સંકોચ નથી. કહો તો તમે મન મૂકી વર્ષો, ઝાપટું આપણને નહીં ભાવે. અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ભાવે. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, પરંતુ છીચનું ખાબોચિયું આપણને નહીં ભાવે. અને તું નહીં આવે તો નહીં આવવું પણ ફાવશે અમને. ઘરે આવી તારું પાછું જવું આપણને નહીં ભાવે. અને તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું. તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું. તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ભાવે.
તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું, તું દિલ આપી દે તું દિલ આપી દે પાછું. આ બધું આપણને નહીં ફાવે. તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ, તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ આ પત્નીને બા સંબોધું આપણને નહીં ફાવે. દરવાજા ચાહતા હૈ કે દસ્તક મિલે કોઈ, वाह दरवाजा चाहता है कि दस्तक मिले कोई, कि दस्तक मिले कोई, तन्हाइयों का रोना है कब तक मिले कोई. वाह और उनकी ये जिद कि आप कोई वक्त दीजिए, और मैं ये चाहता हूं अचानक मिले. वाह 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 वाह. और फूल के जिस्म को कांटों से कोरेदा जाए, फूल के जिस्म को कांटों से कोरेदा जाए, इतनी हद तक कि खिज़ां से भी न देखा जाए. वाह फूल के जिस्म को कांटों से कुरेदा जाए, इतनी हद तक कि खिज़ां से भी न देखा जाए, और रोक कर वक्त के लम्हों से ये पूछा जाए, लौट कर क्यों नहीं आते हैं कहाँ जाते हैं, लौट कर क्यों नहीं आते हैं कहाँ जाते हैं. वक्त रोक कर वक्त के लम्हों से ये पूछा जाए, और कितने जुल्से हुए जिस्मों ने ये चाहा होगा, आहा कितने जुल्से हुए जिस्मों ने. ये चाहा होगा, धूप को लाके किसी छांव में रखा जाए. वाह 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 कितने वाह जुल्से हुए जिस्मों ने, वाह कितने जुल्से हुए जिस्मों ने ये चाहा होगा, धूप को लाके किसी छांव में रखा जाए. मुझे एक शेर याद है कि हम ऐसी धूप में भीगे हुए सपने सुखाते हैं. आहा, हम ऐसी धूप में, ऐसी धूप है ना, कैसी धूप देखिए साहब, हम ऐसी धूप में भीगे हुए सपने सुखाते हैं, जहां पेड़ों के साए सांस लेना भूल जाते हैं. वाह 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 वाह. हम ऐसी धूप में भीगे हुए सपने सुखाते हैं, वाह जहां पेड़ों के साए सांस लेना भूल जाते हैं, और लाख पैरे हूं कहीं से भी गुजर जाऊंगा, मैं तो आवाज हूं हर सिमत बिखर जाऊंगा. वाह वाह लाख पैरे हूं कहीं से भी गुजर जाऊंगा, मैं तो आवाज हूं हर सिमत बिखर जाऊंगा, और अपनी यादों को तेरे दिल में बसाने के लिए दर्द बनकर तेरे सीने में उतर जाऊंगा. अपनी यादों को तेरे दिल में बसाने के लिए दर्द बनकर तेरे सीने में उतर जाऊंगा, और तू मेरा दोस्त है 2-4 कदम आगे चल, तू मेरा दोस्त है 2-4 कदम आगे चल, तू मेरे पीछे चलेगा तो मैं डर जाऊंगा. वाह 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 वाह. भाई क्या कहने, क्या कहने. वाह 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 वाह. तू मेरा दोस्त है 2-4 कदम आगे चल, हाय 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 हाय. तू मेरे पीछे चलेगा तो मैं डर जाऊंगा, और जिद न कर जैसा हूं वैसा ही मुझे रहने दे, जिद न कर जैसा हूं वैसा ही मुझे रहने दे, मैं तेरी जुल्फ नहीं हूं कि संवर जाऊंगा. वाह 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 वाह. जिद न कर जैसा हूं वैसा ही मुझे रहने दे, मैं तेरी जुल्फ नहीं हूं कि संवर जाऊंगा, और अपनी मेरी नींदों का उजाला मुझे वापस दे दो. मेरी नींदों का उजाला मुझे वापस दे दो, कल जो टूटा है वो सपना मुझे वापस दे दो, कल जो टूटा है वो सपना मुझे वापस दे दो. तुमसे पाई हुई इज्जत तुम्हें लौटा दूंगा, तुमसे पाई हुई इज्जत तुम्हें लौटा दूंगा, मेरा छीना हुआ रुतबा मुझे वापस दे दो. तुमसे पाई हुई इज्जत तुम्हें लौटा दूंगा, और जाओ मत दो मेरी मेहनत का सिला भी मुझको, सिला ने बढ़तर, जाओ मत दो मेरी मेहनत का सिला भी मुझको, तुम मेरा खून पसीना मुझे वापस दे दो. जाओ मत दो मेरी मेहनत का सिला भी मुझको, तुम मेरा खून पसीना मुझे वापस दे दो, और खुद मेरे गांव के लोगों ने न पहचाना मुझे, खुद मेरे गांव के लोगों ने न पहचाना मुझे, शहर वालों मेरा चेहरा मुझे वापस दे दो. वाह 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 वाह. भाई क्या कहने. खुद मेरे गांव के लोगों ने न पहचाना मुझे, क्या बात. शहर वालों मेरा चेहरा मुझे वापस दे वाह दो. वाह. और ये धूप ही का करिश्मा दिखाई देता है, हाय हाय हाय. ये धूप ही का, ये धूप ही का करिश्मा दिखाई देता है, सुलगती रेत पे दरिया दिखाई देता है. वाह वाह वाह. और हमारे शहर ने इंसानियत गंवा दी है. ये धूप ही का करिश्मा दिखाई देता है, सुलगती रेत पे दरिया दिखाई देता है, हमारे शहर ने इंसानियत गंवा दी है, जिसे भी देखो फरिश्ता दिखाई देता है. भाई वाह 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 वाह. हमारे शहर ने इंसानियत गंवा दी है, फरिश्ता दिखाई देता है,
और किसी भी रिश्ते को नजदीक से न देखो तुम, किसी भी रिश्ते को नजदीक से ना देखो, किसी भी रिश्ते को नजदीक से न देखो तुम, पहाड़ दूर से अच्छा दिखाई देता है। किसी भी रिश्ते को नजदीक से न देखो तुम, पहाड़ दूर से अच्छा दिखाई देता है। और मैं अपने कभी हंसा के गया, फिर कभी रुला के गया, गरज के वो मुझे हर तरह आजमा के गया। कभी हंसा के गया, फिर कभी रुला के गया, गरज के वो मुझे हर तरह आजमा के गया। और मैं अपने मुंह से बड़ी बात तो नहीं करता, मैं अपने मुंह से बड़ी बात तो नहीं करता, यहाँ का जिल्ले इलाही भी घर पे आके गया। वाह वाह वाह, मैं अपने मुंह से बड़ी बात तो नहीं करता, यहाँ का जिल्ले इलाही भी घर पे आके गया। और गजब तो ये कि उजालों की सल्तनत वाला, गजब तो ये कि उजालों की सल्तनत वाला मेरे चिराग से अपना दिया जला के गया। वाह वाह गजब तो ये कि उजालों वाह 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 वाह, मैं अपने मुंह से बड़ी बात तो नहीं करता, यहाँ का जिल्ले इलाही भी घर पे आके गया। और गजब तो ये कि उजालों की सल्तनत वाला मेरे चिराग से अपना दिया जला के गया। वाह वाह वाह। આપણે હમણાં ખલીલભાઈનો શેર સાંભળ્યો કે ખાલી ગઝલ હો તો હજી ફટકારી મારીએ, આ તો હૃદયની વાત છે, હાંફી જવાય છે. ગઝલને ફટકારી મારતા નાદાન શાયરો ઉપર એમને ચીડ હતી. એ કહેતા કે ગુજરાતીમાં એવા ફિટર વસે છે જે બીજાના શેર પોતાને નામે ફિટ કરી દે છે. અને એ કહેતા કે મારા ચરાગમાંથી ઘણાએ પોતાના ચરાગ પ્રગટાવ્યા છે, આ તો હૃદયની વાત છે, હાંફી જવાય છે. સંસ્કૃત સુભાષિતકારે કહ્યું છે ને કે એ બાણાવળીને ધિક્કાર છે જેનું બાણ હૈયા સોંસરું જઈને શિરને ધૂણાવી ન દે, અને એ કવિને ધિક્કાર છે જેની કવિતા પણ હૈયા સોંસરી જઈને શિરને ધૂણાવી ન દે. તો ખલીલભાઈના શેર હૈયામાંથી આવતા અને હૈયા સોંસરા જતા. હું ખલીલભાઈ બોલું છું ત્યારે એક કિસ્સો યાદ આવે છે. 1997ની એ વાત, INTનો મુશાયરો ચાલે કલકત્તામાં. ત્યારે જનાબ જલન માત્રી એકાએક રઈશ મણિયાર ઉપર બગડી ગયા. એ કહે છે, જલનભાઈ શાના કયો છો મને, જલન સાહેબ કો. પણ ખલીલભાઈએ કદી આવા આગ્રહો સેવ્યા નથી. પોતાનાથી અડધી ઉંમરના, પોતાનાથી પાવ ઉંમરના શાયરો સાથે પણ એ હંમેશા મૈત્રી ભાવે વર્તતા આવ્યા છે. એક ખલીલભાઈએ એવો પણ કદી દાવો નથી કર્યો કે પોતે ગુજરાતીના શ્રેષ્ઠ શાયર છે, પણ પાછલા 30 વર્ષમાં ગુજરાતી ગઝલની જે આબોહવા નિર્માણ થઈ છે એમાં સૌથી મોટો જો ફાળો હોય તો ખલીલ ધનતેજવીનો. કોઈએ શરદ બાબુને પૂછેલું કે બધા નવલકથા તો તમારી જ વાંચે છે, તો પછી વાહવા ટાગોરની કેમ થાય છે? શરદ બાબુએ કહેલું કે હું તમારે માટે લખું છું અને ટાગોર મારે માટે લખે છે. તો એક કાર્યક્રમ થયો હતો મુંબઈમાં 2017 23મી જુલાઈ. એમાં ખલીલભાઈની સાથે રાજેશ મિસ્કિન અને ભાવેશ ભટ્ટ પણ શરીક થયા હતા. કાફે ગઝલિસ્તાન એ કાર્યક્રમનું નામ હતું. ચાલો આપણે પણ ખલીલભાઈની સાથે ચાની ચૂસકી મારીએ. હું જીવ્યો છું, ન સમજો કે ફકત જીવ્યો છું. હું જીવ્યો છું, ન સમજો કે ફકત જીવ્યો છું. શ્વાસની અડચણો વેઠીને સખત જીવ્યો છું. क्या बात है. હું જીવ્યો છું, ન સમજો કે ફકત જીવ્યો છું.
શ્વાસની અડચણો વેઠીને સખત જીવ્યો છું અને આપ તો આખું જીવન સાવ સળંગ જીવી ગયા. હું એક જિંદગી 10-12 વખત જીવ્યો છું. बहुत अच्छे હું એક જિંદગી 10-12 વખત જીવ્યો છું. क्या बात है. એક જિંદગી 10-12 વખત જીવ્યો છું. હું એ જીવ્યો છું ને સમજો કે ફક્ત જીવ્યો જીવ્યો છું. શ્વાસની અડચણો વેઠીને સખત જીવ્યો છું ને આપ તો આખું જીવન સાવ સળંગ જીવી ગયા. હું એક જિંદગી 10-12 વખત જીવ્યો છું. और सुनाइए कुछ. આ વખતે ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો, घोर अंधाराમાં ઘોર અંધારામાં મધરાતે મધરાતે જે ભટકાયો હતો એ તમને ખબર નહીં પડે. જો તારે ત્યાં ખોયો નથી ને, હજુ ત્યાં મેં ખોયું છે. ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો, ભર બપોરે ગુમ થયેલો મારો પડછાયો. वाह ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો, बहुत अच्छे. ભર બપોરે ગુમ થયેલો મારો પડછાયો હતો અને હાથ ત્યાં ઊંચો કર્યો તો આવજો કહેવાને. હાથ ત્યાં ઊંચો કર્યો તો આવજો કહેવાને. લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો. वाह लाल હાથ वाला ત્યાં ઊંચો કર્યો તો આવજો કહેવાને. લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો અને ભીંત ફાડીને ઉગ્યો છું પીપળાની જેમ હું. ભીત ફાડીને ભીંત ફાડીને ઉગ્યો છું પીપળાની જેમ હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો. वाह 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 હું વળી ક્યાં કોઈના ભીંત ક્યારામાં ફાડીને ઉગ્યો રોપાયો. છું પીપળાની જેમ હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો અને પર્વતો કૂદી જનારો સહેજમાં ભાંગી પડ્યો. પર્વતો કૂદી જનારો સહેજમાં ભાંગી પડ્યો. આ વખતે કોઈની પાંપણથી પટકાયો હતો. बहुत अच्छे बहुत अच्छे. यार क्या बात है. પર્વતો કૂદી જનારો સહેજમાં ભાંગી પડ્યો. આ વખતે કોઈની પાંપણથી પટકાયો હતો. અને હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી. આમને કટકે કહ્યું ને. હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી. જિંદગી પર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો. वाह 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 वाह. આ ચહેરાની રંગત ગુલાબી ગુલાબી. હા ચહેરાની બિલકુલ. આ ચહેરાની રંગત ગુલાબી ગુલાબી. ને આંખોની મસ્તી શરાબી શરાબી. આ ચહેરાની રંગત ગુલાબી ગુલાબી ને આંખોની મસ્તી શરાબી શરાબી. બદન મહેકદા ને આ વરસાદી મોસમ છતાં ચા પીવાડી રકાબી રકાબી. बहुत अच्छे. આ કામ મને કેવું મજાનું મળી ગયું. મજાનું મળી ગયું. काम આ કામ મને કેવું એવું મજાનું મળી ગયું કે ઘરથી જરાક બહાર જવાનું મળી ગયું. અને કુરિયરના કામ કરવામાં બસ એ જ ફાયદો. એના ઘરે જવાનું બહાનું મળી ગયું. બહાનું મળી ગયું. क्या बात है. क्या बात. જો કે ખલીલ સાહેબ નામનું કુરિયર બહુ મોંઘું છે. ક્યાં વાત હે. આવો ખલીલ સાહેબ. એમની ખુશ્બુથી ભીંજાતી હવા, हमने खुशबू એમની ખુશ્બુથી ભીંજાતી હવા. નીચી નજરે આવે શરમાતી હવા. એમની ખુશ્બુથી ભીંજાતી હવા, નીચી નજરે આવે શરમાતી હવા અને કાનમાં હળવેથી પીછું ફેરવે. કાનમાં હળવેથી પીછું ફેરવે. હળવેથી પીછું ફેરવે. ગુનગુના કાનમાં એમની ખુશ્બુથી ભીંજાતી હવા, નીચી નજરે આવે શરમાતી હવા, કાનમાં હળવેથી પીછું ફેરવે અને ગણગણે ધીમેથી ગાતી હવા. અને એ પ્રભુ એ બસ ખલીલ એની પ્રભુ રક્ષા કરે. બસ ખલીલ એની પ્રભુ રક્ષા કરે. દિલ્હી લગ પહોંચી છે ગુજરાતી હવા. દિલ્હી લગ પહોંચી છે ગુજરાતી હવા. वाह वाह. એની લગાવે. અને દિલની આ ખાના ખરાબી કેમ છે? દિલ્હીના ખાના ખરાબી કેમ છે? તારી આ આંખો શરાબી કેમ? કેમ છે? અને મારા પહેલા કોણ આવીને ગયું? हमारा એસ્ટ્રે ને કપ રકાબી કેમ છે? પહેલા કોણ આવીને ગયું? મારા પહેલા કોણ આવીને ગયું? बहुत अच्छे. એસ્ટ્રે ને કપ રકાબી કેમ? કેમ છે? એમ છે કે ધરામાં હોય છે માણસ, બુરામાં હોય છે માણસ, ભલામાં હોય છે માણસ. ધરા ને આબની વચ્ચે બધામાં હોય છે માણસ. ધરામાં હોય છે માણસ, બુરામાં હોય છે માણસ, ભલામાં હોય છે માણસ. ધરા ને આબની વચ્ચે બધામાં હોય છે માણસ. અને જગતના પ્રાણીઓમાં માનવી સૌથી દુઃખી પ્રાણી. છતાં જલસા કરે છે ને મજામાં હોય છે માણસ. જગતના પ્રાણીઓમાં માનવી સૌથી દુઃખી પ્રાણી, છતાં જલસા કરે છે ને મજામાં હોય છે માણસ. અને
બધી જના જલસા કરે છે ને મજામાં હોય છે માણસ ને તમે જાણો તમારા હિન્દુ મુસ્લિમ શીખ ને ઈસાઈ તમે જાણો તમારા હિન્દુ મુસ્લિમ શીખ ને ઈસાઈ અહીં તો હર ઘડી મારી દુઆમાં હોય છે માણસ તમે જાણો તમારા હિન્દુ મુસ્લિમ શીખ ને ઈસાઈ અહીં તો હર ઘડી મારી દુઆમાં હોય છે માણસ. હોય છે માણસ અને તમે શોધી શકો તો માનવીમાં પણ ખુદા જડશે તમે શોધી શકો તો માનવીમાં પણ ખુદા જડશે ફરિશ્તાઓને પૂછો કે ખુદામાં હોય છે માણસ તમે શોધી શકો તો માનવીમાં પણ ખુદા જડશે ફરિશ્તાઓને પૂછો કે ખુદામાં હોય છે માણસ ખુદામાં હોય છે માણસ અને ભલે ત્યાં રામ સાથે હો હનુમંત રાયની સેના ભલે ત્યાં રામ સાથે હો હનુમંત રાયની સેના અહીં મોરારી બાપુની કથામાં હોય છે માણસ મોરારી બાપુની કથા હોય છે. અને બધા નિર્ણયો મારા પોતાના રાખું મને તો મારી જાત પર છે ભરોસો બધા નિર્ણયો મારા પોતાના રાખું મને તો મારી જાત પર છે ભરોસો મને તો મારી જાત પર છે ભરોસો મેં પાંખો વિના પણ ઉડાનો ભરી છે મનોબળ નથી તો પછી બીજું શું છે મનોબળ નથી તો બધું શું છે? અને કવિતાથી લઈ જાસા ચિઠ્ઠી સુધીના સહે છે જે લીટા લસરકાના જખમો કવિતાથી લઈ જાસા ચિઠ્ઠી સુધીના સહે છે જે લીટા લસરકાના જખમો અને તમે દર્દ જ્યાં ઠાલવો છો હૃદયનું એ કાગળ નથી તો પછી બીજું શું છે? અને તમે અમને કહો છો કે ધીરજ તો રાખો ઉતાવળ ન કરશો વગોવાઈ જશો તમે અમને કહો છો કે ધીરજ તો રાખો ઉતાવળ ન કરશો વગોવાઈ જશો અને તમે આવતામાં જવાનું કરો છો ઉતાવળ નથી તો બીજું તમે આવતામાં જવાનું કહો છો ઉતાવળ નથી તો પછી બીજું શું છે? અને આશરું નથી આ છે મોતીના દાણા મારી આંખ અજવાળા પહેરી ઊભી છે આંસુ નથી આ છે મોતીના આંસુ નથી આ છે મોતીના દાણા મારી આંખ અજવાળા પહેરી ઊભી છે ખલીલ આંખમાં આંખ નાખીને કહેજો એ જળહર નથી તો પછી બીજું શું છે? એક બીજી તને તારી પાસેથી માંગું એવી દુઆ માંગવાની તું પરવાનગી દે તને તારી પાસેથી માગું તને તારી પાસેથી માંગું એવી દુઆ માંગવાની તું પરવાનગી દે તને દોસ્તી મારી મંજૂર છે તો તને ચાહવાની તું પરવાનગી દે તને તારી પાસેથી માંગું હું એવી દુઆ માંગવાની તું પરવાનગી દે તને દોસ્તી મારી મંજૂર છે તો તને ચાહવાની તું પરવાનગી દે અને હું દરિયાની લહેરોની માફક નથી કે કિનારાને સ્પર્શીને પાછો વળી જાઉં હું દરિયાની લહેરોની માફક નથી કે કિનારાને સ્પર્શીને પાછો વળી જાઉં હું આંખોના ઉંબર લગોલગ ઊભો છું હૃદય લગ જવાની તું પરવાનગી દે क्या बात है सर क्या बात है હું આંખોનો ઉંબર ઊભો છું હું દરિયાની લહેરોની માફક નથી કે કિનારાને સ્પર્શીને પાછો વળી જાઉં હું આંખોના ઉંબર લગોલગ ઊભો છું હૃદય લગ જવાની અને તું મગતા વગરની કુંવારી ગઝલ છે તો મુકતા મગતો એક તખલ્લુસ હોય છે જેમાં જે શેરમાં એને મગતો કહેવાય અને આમ આને હજુ તખલ્લુસ નથી કોઈ લગાડ્યું તને તારી પાસેથી માગું હું એવી દુઆ માંગવાની તું પરવાનગી દે તને દોસ્તી મારી મંજૂર છે તો તને ચાહવાની તું પરવાનગી દે તું મગતા વગરની કુંવારી ગઝલ છે તો શીર્ષક વિનાની નવી વાર્તા છે તું મગતા વગરની કુંવારી ગઝલ છે તો શીર્ષક વિનાની નવી વાર્તા છે હવે બસ તમન્ના તને વાંચવી છે તને વાંચવાની તું પરવાનગી દે તું મગતા વગરની કુંવારી ગઝલ છે તો શીર્ષક વિનાની નવી વાર્તા છે હવે બસ તમન્ના તને વાંચવી છે તને વાંચવાની તું પરવાનગી છે તને વાંચવાની અને બધા અક્ષરો તારી બારા ખડીને હવે મારે મોઢે કરી લેવા પડશે ये बात બધા અક્ષરો મારે બારાખડી તારી બારાખડી તારી વારાખડી બધા અક્ષરો તારી બારાખડીના મારે મોઢે કરી લેવા પડશે ને કક્કાની માફક તને ગૂંઠવી છે તને ગૂંઠવાની તું પરવાનગી છે क्या बात है सर क्या बात है બધા અક્ષરો તારી બારા ખડીના હવે મારે મોઢે કરી લેવા પડશે ને કક્કાની માફક તને ગૂંઠવી છે તને ગૂંઠવાની તું પરવાનગી દે અને ભલે તું અછાંદસ છે તો પણ તું જોજે તરન્નુમ પ્રગટશે તારા હોઠમાંથી વાહ ક્યા વાત હે ભલે તું અછાંદસ છે
ભલે તું અછાંદસ છે તો પણ તું જોજે તરન્નુમ પ્રગટશે તારા હોઠમાંથી ગઝલ જેમ મારે તને છેડવી છે તને છેડવાની તું કરવાનું क्या बात है साहब क्या बात है 3 ઘૂંટ પછી તમે ચા પીતા નથી ચા ઢીંચો છો વાહ વાહ ખરી ચા 3 ઘૂંટ વાહ 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 ક્યાં વાત હે ખલીલ સાહેબ તમે મન મૂકી વરસો ઝાપટું આપણને નહીં ફાવે વાહ વાહ એ ગઝલ બીજું સંભળાવું કે તારો ચહેરો તારી સામે ધરવો હતો ત્યારે તું ક્યાં હતી તારો ચહેરો તારો ચહેરો તારી સામે ધરવો તારી સામે ધરવો હતો ત્યારે તું ક્યાં હતી ને મારા હાથોમાં જ્યારે હરીસો હતો ત્યારે તું વાહ ક્યાં હતી વાહ 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 તારો ચહેરો તારી સામે બહુ જ ધરવો છે. હતો તારો ચહેરો તારી સામે ધરવો હતો ત્યારે તું ક્યાં હતી વાહ, અને મારા હાથોમાં જ્યારે હરીસો હતો ત્યારે તું હતી મોસમ આવી હતી ગુલદસ્તો દેતી ગઈ હું જોતો રહ્યો હા મોસમ આવી હતી ગુલદસ્તો દેતી ગઈ અને હું જોતો હું જોતો રહ્યો એક કૂંપણનો કોરો દિલાસો હતો ત્યારે તું ક્યાં હતી એક કોપળનો કોરો દિલાસો ત્યારે તું ક્યાં હતી તું નહીં છત નહીં તારી દિવાલનો છાંયડો પણ નહીં છત નહીં તું નહીં છત નહીં છત નહીં તારી દિવાલનો છાંયડો પણ નહીં એકલો હું હતો માથે તડકો હતો ત્યારે તું ક્યાં હતી વાહ વાહ તું નહીં છત નહીં તારી દિવાલનો છાંયડો પણ નહીં એકલો હું હતો માથે તડકો હતો ત્યારે તું ક્યાં હતી એકલો હું હતો માથે તડકો હતો અને મારી મુઠ્ઠીમાં કંકુ ને ચોખા હતા એક મીંડળ હતું મારી મુઠ્ઠીમાં કંકુ ને ચોખા હતા મારી મુઠ્ઠીમાં કંકુ ને ચોખા હતા એક મીંડળ હતું અને મારી માફક સમય પણ કુંવારો હતો ત્યારે તું ક્યાં હતી? વાહ વાહ કુંવારો હતો. ક્યાં વાત બહુ જ છે મારી મુઠ્ઠીમાં ક્યાં વાત છે મારી મુઠ્ઠીમાં કંકુ ને ચોખા હતા એક મીંડળ હતું અને મારી માફક સમય પણ કુંવારો હતો ત્યારે તું ત્યારે તું ક્યાં હતી અને આંખ તેજસ્વી ચહેરો રૂપાળો હતો વાળ કાળા હતા આંખ તેજસ્વી ચહેરો રૂપાળો હતો વાળ કાળા હતા ને તારી યાદોએ પણ તંબુ તાણ્યો હતો ત્યારે તું ક્યાં હતી ટાંકો પડ્યો છું હું મને આયનાની રૂબરૂ જાતે લડ્યો છું મને તારી સામે જે દિવસ ઝાંકો પડ્યો છું હું મને આયનાની રૂબરૂ જાતે લડ્યો છું હું મને ક્યાંક મિત્રો પણ નડ્યા છે ક્યાંક શત્રુ પણ નડ્યા જ્યાં કશું નડતર ન હતું ત્યાં નડ્યો નડ્યો છું છું ક્યાં વાત વાહ વાહ કશું નડતર ન હતું વાહ 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 તારી સામે જે દિવસ ઝાંકો પડ્યો છું હું મને આયનાની રૂબરૂ જાતે લડ્યો છું હું મને અને ક્યાંક મિત્રો પણ નડ્યા છે ક્યાંક શત્રુ પણ નડ્યા અને જ્યાં કશું નડતર ન હતું ત્યાં નડ્યો છું હું મને અને જ્યાં ગુમાવો ત્યાં જ શોધો એ હવે સાચું પડ્યું જ્યાં ગુમાવ જ્યાં ગુમાવો ત્યાં જ શોધો એ હવે સાચું પડ્યું આખરે તારા જ ફળીએથી જડ્યો છું હું મને વાહ 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 જ્યાં ગુમાવો ત્યાં જ શોધો એ હવે સાચું પડ્યું આખરે તારા જ ફળીએથી જડ્યો છું હું મને અને પાનખરમાં ને વસંતમાં ફેર શું એ જાણવા પાનખરમાં ને વસંતમાં ફેર સુઈ ફેર શું એ જાણવા તમને અડકીને પછી ખુદને અડ્યો છું મને વાહ 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 પાનખરમાં ક્યાં વાત હે પાનખરમાં બહુ જ છે. પાનખરમાં ને વસંતમાં ફેર શું એ જાણવા જાણવા તમને અડકીને પછી ખુદને અડ્યો છું અડે છું. અને આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને આમ આ ગઝલની વાત જો આમ છંદો આમ છંદોલય છંદ અને લય આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને એક અક્ષર પણ કરી જોરત ખબર પડશે તને આમ છંદોલયની પણ શાયદ ખબર એક પડશે તને અક્ષર પણ કરી એક અક્ષર પણ કરી જોરત તને અને લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખતું પોષ સુદ પૂનમ કે શ્રાવણ વધ ખબર પડશે તને લટઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખતું પોષ સુદ પૂનમ કે શ્રાવણ વધ ખબર પડશે તને અને ઓળખી લે બંને બાજુથી રણકતા ઢોલને ઓળખી લે બંને બાજુથી રણકતા ઢોલને આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને ઓળખી લે બેવ બાજુથી રણકતા ઢોલને ઓળખી લે બંને બાજુથી રણકતા ઢોલને આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને ખબર પડશે તને અને તું પ્રથમ તારો જ માહિતગાર થઈ જાય એ પછી તું પ્રથમ તારો જ માહિતગાર થઈ જાય એ પછી બાઇબલ કુરાન ઉપનિષદ ખબર પડશે તને બાઇબલ કુરાન ઉપનિષદ ખબર પડશે તને ને ભર બપોરે તું કદી માપ્યું જો તારો છાંયડો ભર બપોરે ભર બપોરે માથે તડકો હોય ને માથે સૂરજ આવ્યો ત્યારે ભર બપોરે તું કદી માપ્યું જો તારો છાંયડો કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને અને બસ ખલીલ અજવાળું પૂરું તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે પડશે તને અને સાવ અધ્ધર તાલના શોધો કે સદ્ધર કોણ છે સાવ અધ્ધર તાલના શોધો કે સદ્ધર કોણ છે ઝેરનો પ્યાલો લઈ પૂછો કે શંકર કોણ છે અને રૂબરૂ ખુદને મળીને મેં મને પૂછી લીધું રૂબરૂ ખુદને મળીને મેં મને પૂછી લીધું હું હરીસા બહાર ઊભો છું તો અંદર કોણ છે સાવ અધ્ધર તાલના શોધો કે સદ્ધર કોણ છે ઝેરનો પ્યાલો લઈ પૂછો કે શંકર કોણ છે અને રૂબરૂ ખુદને મળીને મેં મને પૂછી લીધું હું હરીસા બહાર ઊભો છું તો અંદર કોણ છે અને હું નથી શહેજાદો તું દાસી નથી ને તે છતાં હું નથી શહેજાદો તું દાસી નથી ને તે છતાં આપણી વચ્ચે જલાલુદ્દીન અકબર કોણ છે હું નથી શહેજાદો હું નથી શહેજાદો હું નથી શહેજાદો તું દાસી નથી ને તે છતાં આપણી વચ્ચે જલાલુદ્દીન અકબર કોણ છે હું અને તું મીણબત્તી ફૂલ અને મારી ગઝલ હું અને તું મીણબત્તી ફૂલ અને મારી ગઝલ બોલ પાંચે પાંચમાંથી સૌથી સુંદર કોણ છે હું અને તું મીણબત્તી ફૂલ અને મારી ગઝલ બોલ પાંચે પાંચમાંથી સૌથી સુંદર કોણ છે ખલીલભાઈની ગઝલોમાં ગમે જાના હોય તો સાથે ગમે દોરા પણ હોય પ્રેમનું દર્દ હોય અને દુનિયાનું દર્દ પણ હોય હમણાં આપણે એમનો આ શેર સાંભળ્યો કે હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી જિંદગીમાં હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો ચુનીલાલ મડિયા આપણા નવલકથાકાર એ પૃથ્વીછંદમાં કાવ્યો પણ લખતા એમના એક સોનેટની પ્રથમ પંક્તિ છે કે મને ન મરવું ગમે છૂટક ટૂંક હપ્તા વડે પણ એક ઉર્દુ ગઝલ ખલીલભાઈની જગજીત સિંહે ગાઈ અને મશહૂર કરી દીધી આવો આપણે સાંભળીએ જાહ્નવી શ્રીમાંકરના કંઠે अब मैं राशन की कतारों में नजर आता हूँ अब मैं राशन की कतारों अपने खेतों से बिछड़ने की सजा पाता हूँ अब मैं राशन की कतारों में नजर की कतारों में नजर आता हूँ अपने खेतों से बिछड़ने की सजा पाता हूँ अब मैं राशन की कतारों